ભક્તિ અને શ્રદ્ધાના અનેક રૂપો આપણે જોયા હશે, પણ આજે અમે તમને લઈ જઈશું ગુજરાતના ઐતિહાસિક શહેર પાટણમાં. પાટણ એટલે કે સિદ્ધરાજ જયસિંહ અને રાણકી વાવની ધરતી. પરંતુ અહીં એક એવું અનોખું મંદિર આવેલું છે જે કદાચ આખા વિશ્વમાં બીજે ક્યાંય નથી. આ મંદિર છે રોટલિયા હનુમાન. અહીં ભક્તો તેલ કે સિંદૂર જ નહીં પણ ગરમા ગરમ રોટલીઓનો પ્રસાદ ચડાવે છે. અને સૌથી સુંદર વાત એ છે કે આ પ્રસાદનો એક પણ ટુકડો વેડફાતો નથી, પણ સેંકડો મૂંગા પશુઓની ભૂખને ઠારે છે. પાટણના ગોલ્ડન ચોકડીથી ડેરી રોડ પર આવેલું છે આ રોટલિયા હનુમાનજી મંદિર. સામાન્ય રીતે હનુમાનજીને બુંદીના લાડુ કે તેલ સિંદૂર ચડાવવાની પરંપરા હોય છે, પરંતુ અહીંની પરંપરા સાવ નિરાળી છે. અહીં ભક્તો પોતાની માનતા પૂરી થતા શ્રદ્ધાપૂર્વક ભગવાનને રોટલી અર્પણ કરે છે. કેવી રીતે શરૂઆત થઈ, આવો જાણીએ. રોટલિયા હનુમાન દાદાનું ધામ એ અમારા સૌના મનમાં એક એવો જીવદયા પ્રત્યેનો વિચાર આવ્યો કે એક એવું સ્થાનક ઊભું થાય કે જો આપણી ધાર્મિક આસ્થાનું કેન્દ્ર પણ બની રહે ને સાથે સાથે જીવદયાનું પણ, મૂંગા પશુઓને પણ ક્યાંક ને ક્યાંક એમની ભૂખ પણ પ્રસાદ રૂપે સંતોષાય. અને અમે બધાએ ભેગા થઈ અને એક એવા દાદાને અહીં બેસણા કરે અને એ હનુમાન દાદાને બેસણા કરે ને એનું નામ આપ્યું રોટલિયા હનુમાન. અને એની ટેગલાઈન હતી જગતના પ્રથમ એવા શ્રી રોટલિયા હનુમાન. આ પાટણ ખાતે આવેલ ધામમાં અહીં એમના પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ આજ સુધી દર શનિવાર હોય કે મંગળવાર હોય કે રવિવાર હોય તો આજુબાજુના વિસ્તારના અને આજુબાજુના ગામડાના લોકો પૂર્ણ ધાર્મિકતાથી અને એકદમ આસ્થાથી અહીં આવે છે. રોટલી અથવા રોટલાનો જ પ્રસાદ ચડાવે છે. માનતા બાધા આખાડી પણ રોટલી અને રોટલાની જ રાખે છે. અને જ્યારે બાધા પરિપૂર્ણ થાય, એમનું કામ સંતોષાય, ત્યારે એ દાદાને અહીં 1.25 મણ, 2 મણ, 3 મણ, 4 મણ, 100 રોટલી, 500 રોટલા, 200 રોટલા એ પ્રકારે અહીં ચડાવતા હોય છે. આવેલા બધા જ રોટલી અને રોટલા એ અમે બધા ભેગા થઈ અને રોજ એ મૂંગા જીવો જે રખડતા પશુઓ છે, જે બોલી નથી શકતા અને રખડતા પશુઓ છે, એ રખડતા પશુઓને અમે એમના ભોજન પ્રસાદ તરીકે વિતરણ કરતા હોઈએ છીએ. અહીં રોટલિયા હનુમાનના સ્થાનકે ખૂબ ભાવિક ભક્તો આવે છે. નાના નાના બાળકો રોજ સવારે ઘેરથી દર્શન કરવા આવે ત્યારે રોટલી લઈને આવે છે. અમારો એક જ અહીં નિર્ણય કરેલો છે કે આ મંદિરની અંદર માત્ર રોટલી અને રોટલાનો જ દાદાને પ્રસાદ ચડાવવાનો. પેડા, વડા, સિંદૂર, શ્રીફળ આવું બીજું કંઈ અન્ય અહીં ધરાવવાનું કે ચડતું નથી. માત્ર ને માત્ર રોટલી અને રોટલા ચડે છે. અહીં રોટલી બનાવવાનું મશીન પણ છે જે કલાકની 1400 રોટલીઓ કાઢે છે. અહીં તુલાની વ્યવસ્થા કરી છે કે તમારા બાળકનો જન્મદિવસ હોય કે કોઈ શુભ પ્રસંગ હોય, કોઈ વડીલની પુણ્યતિથિ હોય, અથવા તો કોઈ બાળક કે કોઈને તમારે તોલી અને એને તુલા કરવી છે તો એ રોટલીથી તુલા કરવાની પણ અહીં વ્યવસ્થા છે કે એના ભારોભાર રોટલી એ પણ દાદાને ચડાવવાનો અહીં રિવાજ છે. આપ સૌને પણ મારી વિનંતી છે કે એકવાર અમારા આ જગતના પ્રથમ, ક્યાંય તમે ના જોયા હોય એવા જગતના પ્રથમ શ્રી રોટલિયા હનુમાન દાદાના ધામમાં આવી અને દર્શન કરજો. પણ હા, રોટલી કે રોટલો પ્રસાદના રૂપે લેતા આવજો. કહેવાય છે કે આ પરંપરા હવે વર્ષો સુધી જળવાઈ રહેશે. ભક્તો ઘરેથી શુદ્ધ ઘીની ચોપડેલી રોટલીઓ બનાવીને લાવે છે. શનિવાર અને મંગળવારે તો અહીં રોટલીઓના ગંજ ખડકાય છે. ભગવાનને ધરાવેલી આ હજારો રોટલીઓ ત્યારબાદ એકઠી કરવામાં આવે છે અને આ પ્રસાદ રૂપી રોટલીઓ પાટણના રસ્તાઓ પર ફરતા મૂંગા પ્રાણીઓ જેવા કે શ્વાન અને ગાયોને ખવડાવવામાં આવે છે. નર સેવા એ જ નારાયણ સેવાના સૂત્રને સાર્થક કરતું આ ધામ ભક્તિની સાથે સામાજિક જવાબદારીનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આજે આપણે બહુ પુરાણી જગ્યા છે, બહુ સરસ જગ્યા છે જે રોટલિયા હનુમાનજી તરીકે અહીંયા ઓળખાય છે. અને અમારા સ્નેહલભાઈ સાહેબ અને રાજુભાઈ અને જે ભાવિ ભક્તો અને સારા જેવા માણસોએ ખૂબ એવી સંખ્યામાં અહીંયા એક બંજર જગ્યા પડી હતી. અને એ પછી સ્નેહલભાઈની અને દરેકની ખૂબ એવી મહેનતથી અહીંયા આ જે રોટલિયા હનુમાનજી મંદિર અહીંયા સ્થાપના કરી. બાજુમાં શિવની પણ સ્થાપના કરી અને નાગદેવતાની સ્થાપના કરેલી છે. અહીંયા દર શનિવારે ખૂબ એવી મોટી સંખ્યામાં આજુબાજુથી પબ્લિક અહીંયા દર્શને પધારે છે. અને જે
આખા વિશ્વમાં કદાચ હું કહું કે આવું મંદિર ક્યાંય નહીં હોય. એનું એક મહિમા છે કે દરેક હનુમાનજીને સિંદૂર ચડે છે, દરેક હનુમાનજીને જે પ્રસાદ ચડે છે, પણ અહીંયા અમારા રોટલીયા હનુમાનજી છે એમને રોટલી જ ચડે છે અને રોટલા ચડે છે. ભાવિ ભક્તો અહીંયા રોટલી અને રોટલા ચડાવે છે અને એ રોટલા જે છે એ ગાયોને, કૂતરાઓને, મૂંગા જે પ્રાણીઓ છે એની સેવામાં આ વસ્તુ વપરાય છે. અને ઘણા એવા ભક્તો અહીંયા છે કે સારી એવી સંખ્યામાં અહીંયા આવી અને રોટલી અહીંયા બાજુમાં મશીન પણ લાવેલા છે. મશીન દ્વારા હજારો રોટલી બનાવે છે અને અહીંયા જે ગૌશાળા છે ત્યાં રોટલી ત્યાં આપે છે અને દૂધ સાથે અને છાશ સાથે ભેળવી અને મૂંગા પ્રાણીઓ, ગાયો અને જે કૂતરાઓ છે એને પ્રસાદ રૂપે અહીંયા ધરાવે છે. એટલા માટે આ રોટલીયા હનુમાનજી મંદિરનો ખૂબ એવો મહિમા છે કે રોટલી જ ચડે છે. જય સિયારામ. પહેલાં ફર્સ્ટ વાર જ્યારે અમે અહીંયા આગળ આવ્યા શનિવાર અને બીજી વાર આવ્યા મંગળવારે, પણ જ્યારે શનિવાર આવ્યા ત્યારે અમને ખબર નથી આના વિશે, પણ પહેલી વાર આવ્યા ત્યારે અમને એવું લાગ્યું કે અહીં કંઈક ચમત્કાર થાય છે અને અહીંયા આગળ અહીંયા જે ભાવ, ભક્તિ અને શ્રદ્ધા છે આવું બીજે ક્યાંય જોવા મળ્યું નથી. આટલા એરિયામાં જોઈએ તો આ સૌથી સારું અને બેસ્ટ. અને સૌથી વધારે સારું શું છે કે અહીંયા આગળ રોટલીયા હનુમાન એટલે કે રોટલી અને રોટલા ચડાવવામાં આવે છે. જે મૂંગા જે પશુઓ હોય એમને ખવડાવવામાં આવે છે, જેના લીધે એમનું પણ પેટ ભરાય અને એમને સંતોષ થાય અને અહીંયા આગળ જે આવે એમની શ્રદ્ધા સારી રહે. એ જ રીતના અમે પહેલી વાર આવ્યા તો અમને ખાલી એવું થયું કે અમે જે કશું માગ્યું નહોતું, કશું કર્યું નહીં, ખાલી દર્શન કર્યા, તોય અમારી જાણ્યા વગર શું ઈચ્છા એ ભગવાને જેમ કે જાણી લીધી અને તરત ઈચ્છા પૂરી થઈ ગઈ. પછી બીજી વાર આવ્યા તો અમે ખાલી 5 રોટલી એમને પ્રસાદ તરીકે જ ધરાઈ હતી. તો અમે બીજી વાર આવ્યા તો બીજો ચમત્કાર જોવા મળ્યો. ખાલી મનમાં જ વિચાર કર્યો હતો, ખાલી હનુમાન દાદાની પ્રાર્થના કરી એની ઘડી હજી રસ્તામાં જ અમને સમાચાર મળી ગયા કે અમારું કામ પૂરું થઈ ગયું. બસ આટલા ચમત્કાર, ખાલી આટલો ચમત્કાર ને એ સિવાય ચોથી વાર અમે આવ્યા છીએ. ચોથી વારની અંદર અમને એવો અનુભવ થયો કે અહીંયા આગળ આપણે આખો દિવસ બહી રહીએ ને ભગવાનની ભક્તિ કરીએ ને તો ઓછો, જેમ કે આપણે વિચારતા આપણી મનોકામના અહીંયા આગળ પૂરી થઈ જાય. અને જો તમારે આવું કંઈ દર્શન કરવા હોય, જોવું હોય તો સ્પેશિયલ ભાડું ખર્ચીને તમને એવું લાગે તો તમને હે ને બાપા દઈ દેશે. બાપા રાખતા નથી, દાદા એ બધાની મનોકામના પૂરી કરે. એકવાર ખાલી અહીંયા આગળ ચમત્કારિક હનુમાન દાદા જોડે દર્શન કરવા આવો, શ્રદ્ધાથી, ભાવ ભક્તિથી. તમને મને જેવો ચમત્કાર અનુભવ્યો, મેં જેવું અનુભવ્યું એ તમે પૂરેપૂરું અનુભવશો. અહીંયા રોટલીયા હનુમાન દાદાએ ભજન, કીર્તન, વાર તહેવારે બહુ સરસ બહેનો ભેગી થઈ અને સુંદર કાર્ય કરે છે અને બધા સાથે મળી હળીમળી અને ભજન, કીર્તનનો બધો પ્રોગ્રામ કરે છે. અમે તો દર શનિવારે કાયમ સાંજે એમ આવીએ જ છીએ. હા, અને બધાની મનોકામના હનુમાન દાદા પૂર્ણ કરે છે. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો, વાતોમાં ઘણો ફેર છે રે. બીજી તાળી ના હોય જો, વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ના હોય જો. બોલો રોટલીયા હનુમાન દાદાની છે. શ્રદ્ધા અને જીવદયાનો આવો અદ્ભુત સંગમ ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે. પાટણનું આ રોટલીયા હનુમાનજી મંદિર આજે માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં, પણ હજારો મૂંગા જીવો માટે અન્નપૂર્ણા સમાન બન્યું છે. ન આપશો પૈસા, ન આપશો બીજું કોઈ દાન, આપો તો આપજો રોટલી અને રોટલો, અને દર્શન કરજો રોટલીયા હનુમાનના. પાટણમાં સ્થિત રોટલીયા હનુમાન કે જ્યાં નથી કોઈ પૈસાની ભેટ લેવાતી, નથી કોઈ દાન લેવાતું. કેમ લેવાય છે રોટલો ને રોટલી? તો આખા શહેરની અંદર, આખા ગુજરાતની અંદર કેટલા અબોલ પશુઓ, અબોલ જીવો, એનું મહાત્મય બતાવવા માટે, એમનું પેટ ઠારવા માટે અહીંયા માત્ર ને માત્ર રોટલા અને રોટલીનું દાન અને ચડાવવા પેટે પણ એ જ લેવામાં આવે છે. વિશ્વમાં પ્રથમ એક એવું મંદિર કે જ્યાં એ પ્રકારનું દાન લેવામાં આવે કે જેથી અન્ય પશુઓના પેટ ઠરે, એમને અમીનો ઓડકાર આવે. અને આ વિચાર જે છે એ સ્નેહલ પટેલ કે જે પાટણના વતની છે તેમને આવ્યો, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને સેવાના ભાવે અહીંયા અત્યારે બાધા રાખવામાં આવે તો પણ એ રોટલા અને રોટલીની રાખવામાં આવે છે, તુલા રાખવામાં આવે તો પણ એ રોટલા અને રોટલીની રાખવામાં આવે છે. ચમત્કારની વાત કરીએ તો અહીંયા આવતા માઈ ભક્તો અને શ્રદ્ધાળુઓ છે એમના ઘડીમાં કામ થયેલા પણ ચમત્કાર એ મુખે સાંભળવા મળ્યા છે. એક વખત પાટણમાં સ્થિત રોટલીયા હનુમાનના દર્શન અને ત્યાં આવો તો રોટલી અને રોટલો લઈ આવવાનું ન ભૂલતા.